તો તાપીમાં પણ મેઘરાજા દે ધનાધન બેટિંગ કરી રહ્યા છે ત્યારે વ્યારામાં સ્થળ ત્યાં જળની સ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે। વ્યારામાં ભારે વરસાદને કારણે અત્યારે ચો તરફ જળબંબાકાર જોવા મળી રહ્યું છે। ખાસ કરી મૂસા ગામની ઓમ રેસિડેન્સી કે જ્યાં અત્યારે વરસાદી પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। પાણી ભરાતા લોકોને ઘરમાં રહેવું પણ મુશ્કેલ બન્યું છે, કારણ કે લોકો હવે પોતાની ઘરવખરી બચાવવામાં લાગ્યા છે, પોતાના ઘરમાં કેદ થવા માટે મજબૂર બન્યા છે। આજુબાજુની સોસાયટીના બિલ્ડરો દ્વારા પુરાણ કરાયું, સ્થાનિકો દ્વારા બિલ્ડર સામે આક્ષેપો કરવામાં આવી રહ્યા છે। हम यहाँ होम रेसिडेंसी में रहते हैं। यहाँ चौमासे के टाइम हर वर्ष ये परेशानी 2-2 फुट पानी बढ़ जाता है इस सोसाइटी में। पानी का अभी तक कोई निकाल नहीं हुआ है। बिल्डर को शिकायत किया, वो भी कोई सुनता नहीं है, और ग्राम पंचायत में भी शिकायत तो किया है पर कोई आया नहीं यहाँ पर। हर साल यही परेशानी है। તાપી જિલ્લામાં ગઈકાલથી શરૂ થયેલો વરસાદ હવે તાપી જિલ્લાના કેટલાક વિસ્તારોમાં આફતનો વરસાદ સાબિત થઈ રહ્યો છે। જો વાત કરવામાં તો વ્યારા રાજ્ય કાનપુરા ગ્રામ પંચાયત વિસ્તાર છે, તેમાં આવેલી ઓમનગર સોસાયટીમાં હાલ પાણી ભરાય છે। આપ દ્રશ્યમાં જોઈ રહ્યા છો તો સોસાયટીમાં ઘૂંટણથી કમર સમાજ જેટલા પાણી ભરાયા છે, જેના કારણે સોસાયટી વાસીઓની મુશ્કેલીમાં વધારો થયો છે। જે દ્રશ્ય જોઈ રહ્યા છે તો પાછલી સાઈડનો જે વિસ્તાર છે તેમાં ઘરોમાં પણ પાણી ભરાયા છે, ત્યાં જઈ શકાય એવી સ્થિતિ નથી। પરંતુ આ સ્થાનિકોના જણાવ્યા અનુસાર આ સોસાયટીની આજુબાજુ સોસાયટી ડેવલપ થાય છે તે આડેધડ પુરાણ અને કોઈ પણ પ્રી મોન્સૂનની કામગીરી અથવા કોઈ પણ પ્લાનિંગ વગર જે સોસાયટીનું નિર્માણ થાય છે તેના જ કારણે આ સોસાયટીમાં હાલ પાણી ભરાયું છે। આ સોસાયટીના સ્થાનિકો જણાવી રહ્યા છે કે હાલ બિલ્ડરને પણ આ બાબતે એમણે જાણ કરી છે, પણ બિલ્ડર દ્વારા કોઈ જાતની તસદી લેવામાં નથી આવી, અથવા ગ્રામ પંચાયત અથવા તલાટી અહીં કોઈ પણ પ્રશાસનીય વ્યક્તિ અહીંયા આવ્યું નથી કે આમની મુશ્કેલીનો નિકાલ આવી શકે। છેલ્લા 24 કલાકથી આ સ્થિતિમાં સ્થાનિક લોકો આ રહી રહ્યા છે। બાળકો હોય તો સ્કૂલે જઈ નથી શકતા, સ્થાનિકો બહાર નથી નીકળી શકતા, લોકો ઘરમાં પુરાઈને આ સ્થિતિનો સામનો કરી રહ્યા છે। ત્યારે હવે જોઈ રહ્યું કે પ્રશાસન ક્યારે પહોંચે છે અને આજે આડેધડ સોસાયટીઓ નિર્માણ થઈ રહી છે, જેના કારણે પાણી ભરાયું છે, ત્યારે પ્રશાસન આવી સોસાયટી સામે ક્યારે આંખ લાલ કરે છે તે જોવું રહ્યું। અક્ષય પદાણે, ગુજરાત ફર્સ્ટ, તાપી।